ઘણા સમય પહેલાની વાત છે। એક જંગલમાં ચાર્લી નામનો હાથી રહેતો હતો। જંગલના બધા જાનવર ચાર્લી હાથીના મિત્રો હતા અને બધા તેનું ખૂબ જ સન્માન કરતા હતા। એક દિવસ ચાર્લી હાથીને તેનું મિત્ર બિલી હરણ કહે છે, આકાશમાં કેટલા દિવસોથી વાદળ છવાયા છે, પણ વરસાદ આવવાનું નામ જ નથી લેતો। ચિંતા ના કર બિલી, મને વિશ્વાસ છે કે આપણા જંગલમાં હંમેશાની જેમ આ વર્ષે પણ સારો વરસાદ પડશે। બધા તળાવ સુકાઈ ગયા છે, હું તરસના મારે મરી જઈશ। જંગલની સરહદે ઝરણું વહે છે ને, હું ત્યાં પાણી પીવા જાઉં છું। આવી ભૂલ ના કરતો બિલી, જંગલના રાજા સિંહે ત્યાં જવાની સખત મનાઈ કરી છે। બિલીએ ચાર્લીની વાતોને જરાય ધ્યાનમાં ન લીધી અને ઝરણા તરફ ભાગવા લાગ્યો। આ બિલી પણ છે ને, પોતે તો મુસીબતમાં ફસાશે અને જંગલને પણ મુસીબતમાં નાખશે। બિલી હરણ ત્યાં જઈને ઝરણાનું પાણી મસ્તીથી પીવા લાગ્યો। ત્યાં જ અચાનક એક મોટી માછલી ઝરણાની અંદરથી નીકળીને બહાર આવીને બિલી હરણને જોવા લાગી। બીજા દિવસે બિલી હરણ ઊંડો વિચાર કરતા કરતા જંગલમાં ફરતો હતો અને ત્યાં જ તેને ચાર્લી હાથી મળી ગયો। હું તને કાલનો શોધી રહ્યો છું બિલી, તું ક્યાં હતો? તું મને કેમ શોધે છે? કારણ કે આપણે મિત્રો છીએ। તું સીમા પર ઝરણાનું પાણી પીવા ગયો હતો ને, ત્યાં પછી તું જોવા ના મળ્યો, હું તો બી ગયો હતો। હાથી અને હરણ ક્યારે મિત્રો નથી હોતા। આમ કહીને બિલી હરણ ત્યાંથી દોડતો જતો રહ્યો। આ બિલીને શું થઈ ગયું છે? આવો તો તે ન હતો। થોડી વાર પછી બિલી હરણ બે વરુ કે જેઓ માંસના ટુકડા ખાતા હતા તેમની સામે ઊભો રહીને તેમને ખાઈ જવાવાળી નજરોથી જોતો રહ્યો। આમ કેમ જોવે છે બે? એ તો સારું છે કે અમારી પાસે અત્યારે માંસ છે, નહીં તો આજે અમે તારું જ માંસ ખાત। અને અમારો ઈરાદો આ પહેલા બદલાઈ જાય, અહીંયાથી રફો ચક્કર થઈ જા। આ માંસના ટુકડા મને આપી દો, મને ખૂબ જ ભૂખ લાગી છે અને જીવ બચાવવા માંગતા હોય ને તો અહીંયાથી જતા રહો। આ શું બકવાસ છે? હરણ શું ક્યારે માંસ ખાય છે? અરે એ તો બીજાના ખાવાનું માંસ બને છે। આ તો કોઈ કિંમતે શક્ય નથી। બધું જ સંભવ છે, આ તમને થોડી વારમાં ખબર પડી જશે। આટલું કહીને બિલી હરણે દોડતા દોડતા પોતાના માથાના શિંગડાથી તે બંને ઉપર વાર કર્યો। તે બંને હવામાં ઉછળ્યા અને ઝાડને જઈને અથડાયા। તેઓ આશ્ચર્યભરી નજરે બિલી હરણને જોવા લાગ્યા। હજુ પણ સમય છે, અહીંથી જતા રહો, નહીં તો માર્યા જશો। આમ કહીને બિલી હરણ પાગલની જેમ તે માંસના ટુકડા ખાવા લાગ્યો। આ જોઈને તે બંને વરુ બીતા બીતા સીધા જંગલના રાજા સિંહ પાસે પહોંચી ગયા। જંગલના રાજા સિંહ, બિલી હરણે અમારી ઉપર હુમલો કર્યો અને અમને ઘાયલ કરીને અમારું માંસ ખાઈ લીધું। આવું કેવી રીતે શક્ય છે? એક માસૂમ હરણ તમને કેવી રીતે મારી શકે? અને હરણ તો માંસ ખાતું નથી। અમે અમારી આંખે જોયું છે, એ સાચું છે સિંહ રાજા। વરુની વાતો સાંભળીને સિંહ રાજા ઊંડા વિચારમાં પડી ગયો। સારું, તમે બંને અત્યારે જાઓ, આની મારે તપાસ કરવી પડશે। બંને વરુ મોઢું લટકાવીને ત્યાંથી જતા રહ્યા। તે દિવસથી સિંહ રાજા પાસે દરરોજ બિલી હરણની ફરિયાદો બધેથી આવવા લાગી। કોઈ કહેતું કે બિલી હરણે તેની ઉપર હુમલો કર્યો, તો કોઈ કહેતું કે બિલી હરણ તેમનું માંસ છીનવીને લઈ ગયું। આ સમાચાર જ્યારે ચાર્લી હાથી પાસે પહોંચ્યા ત્યારે તે ઊંડો વિચાર કરતા કરતા પોતાને મનમાં જ કહેવા લાગ્યો કે મને તો એ દિવસથી જ ગડબડ લાગી રહી હતી કે મારા ના પાડવા છતાં પણ બિલી હરણ પેલા ઝરણામાં પાણી પીવા ગયો। મારે ત્યાં જઈને જોવું જોઈએ। આમ વિચારીને ચાર્લી હાથી તે ઝરણાના કિનારે ગયો।
ત્યાં જ રંગબેરંગી કિરણો સાથે એક સુંદર માછલી, એક સુંદર જલપરી નીકળીને ચાર્લી હાથીની સામે આવી ગઈ. આ તળાવનું પાણી પીવાની તારી હિંમત કેવી રીતે થઈ? તને તેની સજા મળશે. અરે મારી વાત તો સાંભળો. અહીં હું કોઈ વાતની ખબર કાઢવા આવ્યો છું. તારે જે કંઈ પણ કહેવું હોય તે તળાવની નીચે આવેલી જેલમાં આવીને પછી કહેજે. અચાનક ચાર્લી હાથીએ પોતાની જાતને જાદુઈ ઝરણામાં એક પાંજરાની અંદર પૂરેલો જોયો, જ્યાં તે બિલી હરણને જોઈને એકદમ ચોંકી ગયો. તારી સાથે આવું જ થવું જોઈએ બિલી. તે આખા જંગલને હેરાન પરેશાન કરી નાખ્યું છે. આ તો શું કહે છે? મને તો કશી જ ખબર નથી પડતી. એક તો હું કેટલાય દિવસોથી અહીંયા કેદ છું અને મને ભૂખ્યો રાખવામાં આવ્યો છે. અને મેં કર્યું છે શું? બિલી હરણની આ વાત સાંભળી ચાર્લી હાથી તો ચોંકી ગયો. તમારા જંગલના રાજાને આ નિયમ સારી રીતે ખબર છે કે અમારા જલપરીઓના આ તળાવમાંથી કોઈ પાણી નથી પી શકતું. તો પણ તમે લોકો જાદુઈ તળાવમાં પાણી પીવા આવતા રહ્યા. થોડા દિવસ પહેલા મારો મિત્ર હરણ અહીંયા પાણી પીવા માટે આવ્યો અને બીજા જ દિવસે તેના વર્તનમાં ઘણો બધો ફેરફાર આવ્યો. બીજાનું માંસ છીનવીને ખાવા લાગ્યો. હું આ વાતની ખબર કાઢવા માટે અહીં આવ્યો હતો. બિલી, શું તે વિચિત્ર એવી મોટી માછલી તો નહોતી જોઈ? હા, મેં એ જ જોઈ હતી અને પછી હું બેભાન થઈ ગયો. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે અહીંયા કેદ જોયો. તે કોઈ સાધારણ માછલી નથી. તે મનુષ્ય અને પ્રાણીઓના ધરતી પર આવ્યા પહેલાની પ્રાચીન માછલી છે, જે એક જાદુઈ માછલી છે. તેણે આ તળાવની બધી જલપરીઓને પણ હેરાન કરીને મૂકી છે. તે તારા મિત્ર બિલીનું રૂપ લઈને તારા જંગલમાં ઘૂસી ગઈ છે. તેને અહીંયા લાવવું ખૂબ જરૂરી છે, નહીં તો તે જંગલનો સત્યાનાશ કરી નાખશે. આટલું કહીને તે જલપરીએ પોતાની લાકડી ફેરવી અને ચાર્લી હાથી અને બિલી હરણ ઝરણાના કિનારે આવી ગયા હતા. જા, કોઈ પણ રીતે બહાનું કાઢીને તારા મિત્ર બિલીના હમશકલને અહીંયા લઈને આવ. હું સમજી ગયો. મારે શું કરવાનું છે? આટલું કહીને ચાર્લી હાથી દોડતો દોડતો બિલી હરણ જેવા જ દેખાવવાળા હરણને શોધવા લાગ્યો. થોડી જ વારમાં તેનો હમશકલ તેને જંગલના રાજા સિંહ પાસે ઝઘડતો જોવા મળ્યો. તારી બહુ ફરિયાદો સાંભળી મેં બિલી હરણ. હવે તારો અંત નજીક છે. તો પછી વાર શાની? એક વખત સામનો કરીને તો જુઓ. હમણાં ખબર પડશે કે અસલી રાજા કોણ છે. મારા મિત્ર, જંગલના રાજા સિંહ તો દુર્બળ રાજા છે. જો તારે લડવું હોય તો ઝરણાના કિનારે રહેલા સિંહ સાથે લડને, જે પોતાને સર્વશક્તિમાન કહે છે. એમ વાત છે તો સૌથી પહેલા હું એની સાથે મુકાબલો કરીશ. ચલો મારી સાથે. ચાર્લી હાથી ખૂબ જ ચાલાકીથી બિલી હરણના હમશકલને ઝરણા પાસે લઈ ગયો. અચાનક તે જલપરી બહાર આવી ગઈ અને તેણે પોતાની જાદુઈ લાકડી બિલી હરણના હમશકલ સામે કરી. તેમાંથી એવી રંગબેરંગી કિરણો નીકળવા લાગી અને બિલી હરણનો હમશકલ એક માછલીમાં પરિવર્તિત થઈ ગયો. પણ જેવી તેણે પાણીમાં છલાંગ લગાવવાનો પ્રયત્ન કર્યો, તે હવામાં ઉછળી ઝાડને અથડાઈ અને પડી ગઈ. મને તળાવની અંદર લઈ લો. હું પાણીમાં જ મારું રૂપ પરિવર્તિત કરી શકું છું. જાણું છું, એટલે જ તને તળાવની અંદર મેં ના આવવા દીધી. હવે તું તારા અસલી રૂપમાં જ તડપી તડપીને મર. કારણ કે આ તળાવમાં પાછા આવવા માટેના દરવાજા તારા માટે બંધ થઈ ગયા છે, ઘમંડી માછલી. થોડી જ વારમાં તે ઘમંડી જાદુઈ માછલી તડપી તડપીને મરી જાય છે. અને ત્યાં જ સિંહ રાજા પહોંચી ગયો. ચાર્લી હાથીએ બધી ઘટના સિંહ રાજાને સંભળાવી દીધી.
ચાર્લી હાથી અને બિલી હરણના કારણે આટલા વર્ષોથી આપણા તળાવમાં રહેતી આ ઘમંડી માછલીનો નાશ થયો છે. તેથી આજથી આ જંગલના બધા પ્રાણીઓ આ તળાવનું પાણી પી શકે છે. આટલું કહીને તે જાદુઈ જલપરી ગાયબ થઈ ગઈ.